અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલા 553 પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી હતી। આ 553 આવાસો માટે 12,300 લોકોએ ફોર્મ ભર્યા છે। 12 તારીખ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, ત્યારે હવે આવેલા ફોર્મની ચકાસણી કરી મકાન ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે। વિવિધ વિસ્તારોમાં ખાલી પડેલા આવાસો ફાળવવામાં આવશે। આ મામલે હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને લાભ મળી રહે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે નાના માણસો સુધી વિકાસ પહોંચે, તેના જ ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે। પહેલા મામલે શું કહી રહ્યા છે હાઉસિંગ કંપનીના ચેરમેન મુકેશ પટેલ, તેમને સાંભળો। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં LIG ફેઝ 1માં ખાલી રહેલા મકાનો જે હતા એ લગભગ અલગ અલગ ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન, એમ અલગ અલગ ઝોનમાં થઈને લગભગ 553 આવાસો જે ખાલી હતા એના નવા ફોર્મ બહાર પડ્યા અને એ ફોર્મ જે બહાર પડ્યા હતા એમાં 12 તારીખ છેલ્લી હતી અને 12,300 લોકોએ ફોર્મ ભર્યા છે અને ટૂંક સમયમાં મકાનો ફાળવવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે। આપણે સાંભળ્યા હતા હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ। તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે PM આવાસ યોજના અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવી છે તેને લઈને તેમણે વાત કરી છે અને આગામી દિવસોમાં જે લોકોની અરજી છે તેમને ફોર્મને જોઈને તેમને મકાન ફાળવવામાં આવશે। દર્શક મિત્રો, આન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।